એસપી સેલમાં ભાવનગરમાં એક આઈપી છે ને અહીંયા મોવાનો શાક છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાનો પોલીસને આપણે કહીએ તો જાય. મેન આરોપી છે એનું તો કોઈ વસ્તુ લેતા નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. પછી પાછું મારા છોકરા ખરાબ બાપાને કરતા. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ ગઈકાલે કુંવરજી બાવળિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા છે તે તેમને મળવા પહોંચ્યા હતા અને એ જ સમયે નવનીતભાઈ કે જેના ઉપર આ જીવલેણ હુમલો થયો છે એ ભાવુક પણ થઈ ગયા હતા. આ સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા બબાલને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક એવા તર્ક વિતર્ક અને સવાલો ઉભા થઈ રહ્યા છે. એવામાં હવે જ્યારે કુંવરજી બાવળિયા આ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પણ તેમને મળવા પહોંચ્યા હતા. એ બાદ નવનીતભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી સાથે અન્યાય થયો છે અને મારા પરિવારના લોકોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં નવનીતભાઈએ ભાવુક થતા શું કહ્યું હતું ને એ બાદ જે કુંવરજી બાવળિયા છે અને રાજેશ ચુડાસમા દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. એ ભાઈ વિડિયો નહીં પણ આ બધું દેખાય છે. એટલી હિંમત રાખી તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાવ. સમાજ આખો હારે છે. મેન આરોપી છે એનું તો કોઈ વસ્તુ લેતા નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. પછી પાછું મારા છોકરા ખરાબ બાપાને કરતા. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાનો પોલીસને આપણે કહીએ તો જાય. ભાઈ આજે મહુવા ખાતે આપ આવ્યા છો. કોળી સમાજનો જે યુવક છે નવનીત બાલદિયા તેને મારવામાં આવ્યો છે, શું કહેશો? જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે, મંદિરની સેવા તરીકે, જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે. એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની. ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ, પગલાં લેવા જોઈએ, એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો. એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે. પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની ઓલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે. હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી. હજી તોહમતદારના જે રીતે મોબાઈલ, કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી. અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ. સામાજિક વેસવણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે, સમાજને શું અપીલ? કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર
તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા. એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી. જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે. કોઈ બે સમાજ એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો. અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી બોલતી, તેવો તે આક્ષેપ કરી રહ્યા છે. હજુ પણ આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તહોમતદાર હશે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે. જે કોઈ પણ તહોમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી સખ્તાઈથી પગલાં લેવામાં આવે. કુંવરજીભાઈ, ગઈકાલે એક કથિત ઓડિયો પણ વાયરલ થયો છે જે જયરાજ આહિરનો ફાર્મ હાઉસ છે તેમાં આ કેસનો મુખ્ય આરોપી છે નાજુ કામડિયા તથા રાજુ ભંબર, તેનો એક વિડીયો વાયરલ થયો છે. જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તહોમતદાર તરીકે એમાં સાબિત થશે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાની, પગલાં પણ લેવડાવવાના છે. કુંવરજીભાઈ, 2 કે 3 દિવસ પૂર્વે માયાભાઈ પણ આપને મળ્યા હતા, એ પ્રકારની વાત એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની, અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે મચ્છીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે. અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા અમે જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એની સાથે કોઈ લેવા દેવા આ બનાવની ત્યાં લાગે વળગેલી, અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી. અમને એને બેમાંથી કઈ જાણ નહોતી. એટલે આ બાબતે કોઈ લાગે કોઈ પ્રકારની નહીં, ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા. બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો. એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક, અને આવી ઘટનાઓ થવી ન જોઈએ. કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું. પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા, આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે, ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ. એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી. સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાની. કીધું એમ કે કોઈ પણ સમાજની સામે આવી ઘટનાઓ આવતી હોય એ દરેક સમાજ માટે આવી ઘટનાઓ ના બનવી જોઈએ. એ ચોક્કસપણે એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું. હું આહિર સમાજના સૌ યુવાનોને પણ કહું છું, કોળી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સમાજો માટે કોઈ વૈમનસ્ય ન ફેલાય એવી હું તમારા બધાના માધ્યમથી વિનંતી કરું છું. કારણ કે ઘટના છે, દુઃખદ છે, અને કોઈને ન્યાય જોતો હોય તો એ પોતાનો અધિકાર ન્યાયતંત્ર પાસે માગી શકે. અને એના આધારે હું દરેક યુવાનોને કહું છું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ માટે કોઈ ટિપ્પણી ના કરે એવી વિનંતી કરું. થેન્ક યુ. અત્યારે હાલ એક બાદ એક નેતાઓ છે, લોકો તેમને મળવા પહોંચી રહ્યા છે. બીજી બાજુ કોળી સમાજના આગેવાનો છે, એ લોકો પણ ક્યાંક નવનીતભાઈને ન્યાય મળે એ માટેની વાત કરી રહ્યા છે. આપણે જોતા આવ્યા છીએ કે એક બાજુ કોળી સમાજ અત્યારે હાલ રોષે ભરાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે અવારનવાર અમારી સાથે આવી ઘટનાઓ બને છે, અમને ન્યાય નથી મળતો, અને એની જ સામે હવે ક્યાંક આહિર સમાજ છે એ જયરાજ આહિરના સમર્થનમાં આવ્યું છે. કારણ કે જે રીતે બગદાણાના સેવક ઉપર હુમલો
હુમલો થયો હતો અને હુમલામાં આપણે જોયું હતું કે સીધું જ નામ સામે આવ્યું છે અને આક્ષેપો મૂકવામાં આવ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને શું સત્ય બહાર આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.